સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ મામલે ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભદૌરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે। તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભદૌરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો કે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી। તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભદૌરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી। પૂનમ ભદૌરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી મંડીને અમુક મિલકતો પણ પડાવી લીધી હતી। તુષાર ઘેલાણીએ પૂનમ ભદૌરિયાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી। વળી દીકરાના લગ્નમાં પૂનમ ભદૌરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી। આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું। જોકે સામે પક્ષે પૂનમ ભદૌરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને બિલ્ડરના પરિજનો પર ગંભીર આક્ષેપો કરાયા હતા, પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભદૌરિયાની સંડોવણી ન જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તુષાર ઘેલાણીના આત્મહત્યા બાબતે ઉમરા પોલીસ ખાતે અકસ્માત દાખલ થયેલો હતો, જેની તપાસ પીએસઆઈ બીબી પરમાર નાઓ કરી રહેલા હતા। પરંતુ ગઈ તારીખ 12/2/2026 રોજ તેમના દીકરી તન્વીબેને કેટલીક હકીકતો સામે આવતા એક અરજી આપી, જેમાં પૂનમબેન નામના મહિલા તેમના પિતાનું આર્થિક શોષણ અને આર્થિક લાભ મેળવતા હતા અને તેમનો કેટલોક માનસિક ત્રાસ પણ હતો તેવા એમના આક્ષેપો હતા। જે અરજી અનુસંધાને ડિટેલમાં તપાસ કરતા પૂનમબેન નાઓએ સ્કૂલમાં ભાગીદારી કરી અને આર્થિક લાભ મેળવેલાનું જણાયેલ છે તથા જોલી આર્કેડમાં દુકાન નંબર L5, L15 અને L16 નાની પોતાના નામે વગર અવેજે દસ્તાવેજ કરાવી લીધો છે। જે પ્રાથમિક રીતે બહાર આવતા તેમના દીકરી તન્વીબેનના આક્ષેપો પ્રાથમિક રીતે સાચા જણાયેલા અને આ જ ત્રાસના કારણે તુષારભાઈ આંતરિક પગલું ભરેલાનું તેમની રજૂઆત હતી, જે મુદ્દે તેમણે ગુનો દાખલ કરાવેલ છે અને આજે પૂનમબેનની ધોરણસરની અટક કરવામાં આવી છે। અત્યાર સુધી જે એમના સીએના મારફતે જે આપણને રકમ મળી છે તે કુલ્લે 1,37,500 વર્ષ દરમિયાન સ્કૂલમાંથી નફો મેળવ્યો છે અને દુકાનની કિંમત 1,06,00,000 થાય છે। કુલ્લે 2,45,00,000 રૂપિયાનો લાભ પ્રાથમિક રીતે મેળવેલાનો જણાય છે। પૂનમબેન નાઓ વિરુદ્ધ તન્વીબેનની ફરિયાદ મુજબ દુષ્પ્રેરણ 308 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમને અટક કરી નામદાર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવનાર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।